દર્શક મિત્રો તમે જોઈ શકો છો જો શૈલેષભાઈ જે છે શૈલેષભાઈ ઠક્કર આપણા વાંકાણીના એક જે ભામાશા કહી શકાય અને હર હંમેશ જે ગરીબો માટે તત્પર હોય છે. ફક્ત મેં શૈલેષભાઈને ફોન કર્યો હતો તો શૈલેષભાઈ અત્યારે જો આપણને 5,000 રૂપિયા આપ્યા છે અને આપણે જઈને જે આપણે જે દલિતભાઈ જે છે જે ગરીબ છે એને આપણે આપી દેવાના છે. શૈલેષભાઈ તમારા અંદર કામ કરો છો. હા ના ના તમારા સારા કામમાં અમારો સહયોગ આપ્યો છે. ના થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. ખરેખર તમે ખારું સેવાકીય સારું કાર્ય કરો છો. ના કરી દર્શક મિત્રો જો આપણે આ લગભગ રાશન લીધું છે આપણે અને 5,000 શૈલેષભાઈ હવે જાય આપણે બીડી જાંબુડી અહીંથી લગભગ 20 કિલોમીટર દૂર જાય છે. હું ને અશોકભાઈ ઓરા ભાણાભાઈ અમે બે જાય છીએ અને દઈને આવશું પછી તમે અમારો વિડીયો જોજો. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે વીડી જાંબુડી આવ્યા છે મિત્રો. આપણે 25 કિલોમીટર દૂર વાંકાનેરથી આવ્યા છે અને મોહનભાઈ ચાવડા જે છે એમની તબિયત નાજુક છે અને ઘણા દિવસથી આપણે ઈચ્છા હતી અને આપણે કીધું હતું કે તમે આવો એમ, પણ આપણી પાસે આજે સમયની અનુકૂળતા થઈ છે અને આજે બીજા માટે કરવું બહુ અઘરું છે, પોતા માટે તો બધાય કરે યાર. આ કોઈ વખાણ કરવાની વાત નથી, પણ પોતા માટે મારા ને તમારા માટે તો હું તમે વ્યવસ્થા કરતા હોય, પણ બીજા માટે કઈ સેવા કરવી, બીજા માટે કઈ કરીને વયું જવું, ઈ તો જેના વજનના હયા હોય ઈ કરી શકે. સસુદરના મોઢા જેવા કાળજા હોય ને એનાથી કાઈ ન થાય યાર. કાંઈક આપી દેવું છે, કાંઈક ખવડાવી દેવું છે. નરેન્દ્રભાઈ ઈ કરી શકે આવા નરેન્દ્રભાઈ જો શું નરેન્દ્રભાઈ હરવો ઉભા થાવ નરેન્દ્રભાઈ શું તમારે તબિયતમાં શું વાંધો હોય? તમારે શું છે? લીવરની તકલીફ છે? કેટલા ટાઈમ થયા? 5-6 મહિનાથી. એટલે કેમ કરતા થઈ ગયા? બેલા ઉપડતા હતા હારે પાછું કડિયા કામ કરતા હતા. બરાબર છે. જો આ નરેન્દ્રભાઈ ની આ તમે જોઈ આ એનું ઘર નહીં જરા બતાવો છો ભાઈ ભાણાભાઈ. જો આ એમનું જો આ ઘર ને જરાક ભાણાભાઈ ઓયડી જરાક બતાવતા હોય એમને. જો શું તમારા ઘરના ક્યાં હે? બોલાવો છો અહીંયા હાલો કે અહીંયા આવો. જો મિત્રો આપણે વીડી જાંબુડી આવ્યા છે. આજે 25 કિલોમીટર આવ્યા છે. લગભગ 1.5 કલાકથી અમે ડ્રાઇવિંગ કરી છે. સ્કૂટર લઈને આવ્યા છે અને નરેન્દ્રભાઈ ચાવડાને આપણે મળવા માટે આવ્યા છે. હવે જો એમની તબિયત એટલે રોજ દવા લ્યો છો? કેની દવા લ્યો છો? અમદાવાદ. કેટલા શું નામ તમારું? મારું નામ કાંતા. કાંતાબેન આ કેટલા ટાઈમથી આ બીમાર છે? 4-5 મહિના. હે શેના કારણે બીમાર પડી ગયા? લીવર ને હે એટલે લીવર શું કામ? હે જો ભાઈ આ દવાના ચાલુ છે પણ હજી તબિયત હજી બરાબર છે નહીં. આજે આપણે નરેન્દ્રભાઈ માટે જો તો અમે થોડુંક તમારા માટે વસ્તુ લઈ આવ્યા છે. જો બેનાલીઓ ચોખા છે, રાખતા જાવ તમે તારે બધું તમારું. જો આ 1 લીટર તમારા તેલ છે. જો આ દાળ છે કિલો 1 રાખો તમે તારે. જો મરચું છે મરચું ને બધું રાખો. ડુંગળી છે. બાલાજીની વેફર. જો હળદર છે ને બધું આ સર્ફ ને બધું રાખો. જો આ ખીચડી છે. જો આ ખાંડ છે. ખાલી આ બટેકા છે. ખાલી 5 કિલો લોટ છે. હો બે આ રાખી દી. જો આ ધાણા જીરું છે. ખાલી પાર્લેના બિસ્કીટ ને બધા રાખો. ખાલી બિસ્કીટ ને બધા રાખો. મને
જો મરચું ને એ બધું છે થોડુંક, અને સાબુ જો ખાલી વાત જો અમે ભૂકી છે આ બધા. હવે ખાસ તો જો આપણે ભણાભાઈ આપણાથી જે થઈશું આપણે થઈ શકું એટલું આપણે સીધું આપણે ભણાભાઈ આપણે આપ્યું છે. ને ખાસ તો શૈલેષભાઈ ઠક્કર, તમે અમને હમણાં જો 5,000 રૂપિયા તમે અમને આપ્યા છે. શૈલેષભાઈ ઠક્કર કરીને છે અમારા એક દાતા જે છે, એને 5,000 અમને આપ્યા છે. શૈલેષભાઈ જો આ તમારા 5,000 રૂપિયા જે છે તે છે નરેન્દ્રભાઈ ચાવડાને, અને અમારાથી બેન જેટલું અમારાથી અપાયું એટલું અમે આપ્યું છે. અમે કોઈ મોટી ઓલી નથી કરી. દર્શક મિત્રો, અમારાથી જે થઈ શકું છે ભાટી ટીવીથી, અને ખાસ કરીને અમારા જે આજના દાતા જે છે એ અમારા ગણેશ પ્રોવિઝન વાળા મિત્રો, આજની જે આપણી કીટ છે એના દાતા છે ગણેશ સેલ્સ, જે હું આપણે બતાવું છું. ગણેશ સેલ્સ એટલે ખૂબ જ માનવતાવાદી માણસ છે, અને પોતે એક પરિચય કરીએ છીએ. શું નામ તમારું ભાઈ? મનસુખભાઈ. જો મનસુખભાઈ જે છે ને, ખરેખર આના પહેલાં પણ આ તમને કહી દઉં કે જે એક મેં આપણે મકાન બનાવેલું દેવી પૂજકની, એની અંદરમાં એમને 7,000 રૂપિયા રોકડા અમને આપેલા જે છે. જે ભાઈ જે છે એને અમને સહકાર આપ્યો છે, અને આવો સહકાર ભાટી ટીવીને બધા તમે આપતા રહેજો. તો અમે 25 કિલોમીટર અમે સ્કૂટર લઈને આવ્યા છીએ, પણ અમને આવાનો થાક નથી લાગતો, કારણ કે આવા જે ગરીબ માણસો જે છે એને અમે મદદ કરીએ, અને આવી મદદ કરતા રહીશું, અને તમે અમને સહકાર આપો એવી પણ અમારી અપેક્ષા છે.